નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર ધોરણ 11 આર્ટ્સ એમાં આપણે આજે ચેપ્ટર નંબર 3 શરૂ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3નું નામ છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. અહીંયા બે શબ્દો આપણને આપ્યા છે પાઠના નામની અંદર, વ્યવસ્થા અને રચનાતંત્ર. તો કોને કહેવાય વ્યવસ્થા અને કોને કહેવાય રચનાતંત્ર, એની વિશે આપણે સામાન્ય સમજૂતી મેળવીએ. વ્યવસ્થા એટલે આયોજન કરવું અને રચનાતંત્ર એટલે માળખાની તૈયારી અથવા તો ગોઠવણી કરવી. રચનાતંત્ર એટલે ગોઠવણી કરવી. તો અહીંયા બે શબ્દ આપણને એવા છે, સામાજિક વ્યવસ્થા. તો સામાજિક વ્યવસ્થા કોને કહેવાય? જો કુટુંબ છે, લગ્ન છે, જ્ઞાતિ છે, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ છે અને માનવીને જરૂરિયાતો સંતોષ સામાજિક વ્યવસ્થાઓ છે. એટલે કે અહીંયા સામાજિક વ્યવસ્થા એટલે કે આયોજન કરવું અને એ જ રીતે સામાજિક રચનાતંત્ર. તો રચના એટલે શું? તો એકબીજા સાથે સંકળાયેલા ભાગો એને રચના કહેવામાં આવે. અંગોની વ્યવસ્થિત ગોઠવણી એટલે રચના, અને જેમાંથી સમગ્ર માળખું તૈયાર થાય તેને રચના તંત્ર કહેવામાં આવે છે. સામાજિક રચનાતંત્રની અંદર દરજ્જો, ભૂમિકા અને ધોરણોનું સંકુલન એટલે કે સંકળાયેલું હોય તેને રચનાતંત્ર કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા પ્રસ્તાવના ભણીએ. તો પ્રસ્તાવનામાં આપણને લખી આપ્યું છે કે અગાઉના એકમમાં આપણે સમાજશાસ્ત્રની કેટલીક વિભાવનાઓ, જો આગળના પ્રકરણની અંદર આપણે સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓ, વિભાવનાઓની સમજૂતી મેળવી. વિશાળ માનવ સમાજમાં જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં માનવીની જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક વ્યવસ્થાઓ અને પેટા વ્યવસ્થાઓ જોવા મળે છે. જેમ કે કુટુંબ જેવી સંસ્થા દ્વારા બાળકના જન્મ, રક્ષણ, પોષણ અને સંસ્કાર સિંચન માટે ઊભી કરાયેલી વ્યવસ્થાને આ ઉપરાંત શિક્ષણ સંસ્થા શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડે છે. આમ લગ્ન, જ્ઞાતિ, આર્થિક, ધાર્મિક વગેરે સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ છે. જો મેં અગાઉ કીધું કે સામાજિક વ્યવસ્થા કોને કહી શકાય, તો સામાજિક વ્યવસ્થા કીધી છે કે જ્યારે કુટુંબ જેવી સંસ્થા છે, સંસ્થાની અંદર બાળકનો જન્મ થાય, એનું રક્ષણ કરવું, એનું પોષણ કરવું, એનામાં સંસ્કારોનું સિંચન કરાવવું, આ તમામ બાબતો ઊભી કરેલી વ્યવસ્થા છે. એટલે કે આયોજન કરવું પડે છે. અને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડવા માટે લગ્ન છે, જ્ઞાતિ છે, આર્થિક બાબતો જે છે, ધાર્મિક બાબતો જે છે, એવી તમામ પ્રકારની સંસ્થાઓ જે છે એ માનવીની જરૂરિયાત સંતોષતી હોય તેવી સામાજિક વ્યવસ્થાઓ છે. કોઈપણ રચનાને જુદા જુદા ભાગની પદ્ધતિસરની ગોઠવણી છે. જો આ રચનાતંત્રની વાત કરે છે, જેવી કે મોટરસાયકલની રચના, તેના મશીન, વ્હીલ, પછી સ્ટેરિંગ છે, સીટ છે, ગ્લાસ છે જેવા વિવિધ ભાગો જોડવાની બનેલી આમ કોઈ પણ ભૌતિક વસ્તુ એટલે કે મકાનમાં પંખો, ટેબલ, ખુરશી વગેરે વિવિધ ભાગો જોડાણથી બનેલી રચના છે. તેવી જ રીતે શાળા, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ક્લાર્કો, પટ્ટાવાળા વગેરે સામાજિક સંસ્થાઓના જોડાણથી રચાય છે. કુટુંબ પણ પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન વગેરે વચ્ચે સામાજિક સંસ્થાના જોડાણથી બનેલી સામાજિક રચના છે. અને એવી જ રીતે કોલેજ, બેંક અને ક્રિકેટ ટીમ, જ્ઞાતિ, ગ્રામ વગેરે છે સામાજિક રચના છે. જો સામાજિક રચના કોને કહેવાય, તો એકબીજા સાથે જોડાવવું અથવા તો એકબીજા સાથે જોડાયેલા ભાગોને રચના કહેવામાં આવે છે.
એટલે અહીંયા રચનાની વાત કરી છે. જો સામાન્ય ઉદાહરણ આપ્યું છે કે મોટર કાર જે છે એની રચનામાં તેના મશીન છે, મશીન પછી એનો વ્હીલ છે, સ્ટેરિંગ છે, સીટ છે, ગ્લાસ છે વગેરે વિભાગો છે જોડાયેલા છે અને જોડાણથી બનેલી આ કાર આખી સંપૂર્ણપણે આપણને જોવા મળે છે, જે છે રચના કરી. હવે અહીંયા રચના બાદ જે આમ સામાજિક વ્યવસ્થાઓ અને સામાજિક રચના, જો બંને વસ્તુ આપી છે, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના, આ બંને ખ્યાલ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવિત બનતું નથી અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભવિત નથી. ટૂંકમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજાના પૂરક છે, બરાબર, જોડાયેલા છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને પદ્ધતિસર સમજવા માટે કેટલાક સમાજશાસ્ત્રીઓ મૂળભૂત વિચારો આપ્યા છે, જેના આધારે આ બંને ખ્યાલોને આપણે સમજી શકીએ. તો જે સામાજિક વ્યવસ્થા છે, સામાજિક રચના તંત્ર છે, એની વિશે આપણે સમજૂતી મેળવીએ. તો અહીંયા સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રી અંડરલાઈન કરતા જજો વિદ્યાર્થી મિત્રો, એક માર્ક માટે અતિ મહત્વનું છે કે બર્નાર્ડ સ્પેનરે માનવ સમાજ અને શરીરની તુલના કરી. જો અહીંયા કીધું છે કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રી તરીકે હર્બર્ટ પેન્સરે સૌ પ્રથમ વાર માનવ સમાજ અને શરીરની તુલના કરી. ત્યારબાદ બ્રેનિસોલ એટલે કે એક સમાજશાસ્ત્રી તરીકે બેનિસોલ મેલિનોવસ્કોએ માનવ જરૂરિયાત આધારિત રચના તંત્રોની વિગતે રજૂઆત કરી છે. તો ટાલકોટ પાસેન્સ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થાના સંદર્ભમાં સમજાવી છે. આપણે સૌ પ્રથમ વાર સામાજિક વ્યવસ્થાની સમજણ મેળવીએ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ ધ્યાન રાખજો, અહીંયા 3 સમાજશાસ્ત્રીઓ છે, એ 3 સમાજશાસ્ત્રીઓએ સામાજિક વ્યવસ્થા અને રચના તંત્ર છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપી છે. તો સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા શું છે? તો જે એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધથી જોડાઈને એક વ્યવસ્થા બને છે, તેમ સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા 2 કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા છે. જો અહીંયા કીધું છે, સામાન્ય વ્યાખ્યા જ આપી છે કે સામાજિક વ્યવસ્થા છે એ ઓછામાં ઓછા 2 એકમોથી જોડાણ થયેલું છે. એટલે કે જુદા જુદા જે શરીરના ભાગો છે, માનવ શરીરના જે કાર્ય કરે છે એ સંબંધોથી જે જોડાયેલી એક વ્યવસ્થા બને છે. એવી જ રીતે સમાજની જે વ્યવસ્થા છે એ પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલી છે, 2 કે તેથી વધુ એકમોનું. એટલે કે સામાજિક વ્યવસ્થા બનાવવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમોના ભાગનું જોડાણ હોવું આવશ્યક છે અને જરૂરી છે. પછી ટાલકોટ પાર્સસ જે છે એ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે વિદ્યાર્થી મિત્રો અહીં અંડરલાઈન કરી નાખજો, 1 માર્ક માટે અતિ મહત્વની છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજાના અથવા તો એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. બરાબર. જો અહીં કીધું છે કે માનવી છે એ માનવી એકબીજા સાથે કાર્યાત્મક સંબંધમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. તો અહીંયા
એનો અર્થ આપ્યો છે આપણને, બે બાબતોનો એનો અર્થ દર્શાવ્યો છે કે સામાજિક જે છે વ્યવસ્થા એ એકબીજા સાથે કાર્યાત્મક સંબંધ, બરાબર, કાર્યાત્મક સંબંધ સાથે એના ભાગો દ્વારા બનેલું સંકુલ છે. તો અહીંયા જે સમાજશાસ્ત્રી છે એ સમાજશાસ્ત્રીએ માનવ ક્રિયા દ્વારા આ સામાજિક વ્યવસ્થાઓ દર્શાવી છે. એ પછીના સમાજશાસ્ત્રી છે સોરોકિન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથે વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણનો સંકુલ ધરાવે છે. જો અહીં કીધું વિદ્યાર્થી મિત્રો કે સોરોકિન જે સમાજશાસ્ત્રી છે, જે સામાજિક વ્યવસ્થા છે એ વ્યવસ્થાને એક સંગઠિત જૂથ ગણે છે અને તેના સભ્યોના જે હકો છે, ફરજો છે, સામાજિક સ્થાનો છે, કાર્યો, ભૂમિકાઓ છે તેમજ એને પરસ્પર વર્તન જે છે અથવા જૂથ બહારના વિશાળ સમાજના જે સભ્યો છે એ સભ્યો સાથે ના વર્તન જે સ્થાપિત કરતા સામાજિક ધોરણનું સંકુલ એ ધરાવે છે. એટલે કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ એક સંગઠિત જૂથમાં જોડાય છે જેમાં એને હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકા અને પરસ્પર વર્તન જે છે એને પ્રાપ્ત થાય છે. અને જૂથ બહાર જે છે એટલે જૂથની બહારના જે સમાજના સભ્યો છે એની સાથેના વર્તન સ્થાપિત કરતા જે સામાજિક ધોરણો પ્રાપ્ત થાય તેને સામાજિક વ્યવસ્થા આપણે કહીએ છીએ. ટૂંકમાં કહી શકાય તો સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહે છે. અતિ મહત્વનું અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ એવી વ્યાખ્યા આપી છે. તો કે ટૂંકમાં કહી શકીએ તો સામાજિક સ્થાન અથવા તો દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાઓ, બરાબર, એટલે સમાજની અંદર રહી, સમાજની અંદર સ્થાન મેળવેલું છે, દરજ્જો મેળવેલો છે, એની એ ભૂમિકા ભજવશે અને વ્યક્તિ જે છે વ્યક્તિની આંતરક્રિયાઓની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે સામાજિક વ્યવસ્થા કહીએ છીએ. તો આ થયું છે સામાજિક વ્યવસ્થાની વાત. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખાસ કરીને બે શબ્દોની સમજૂતી મેળવવાની હતી કે સામાજિક વ્યવસ્થા કોને કહેવાય અને સામાજિક રચનાતંત્ર કોને કહેવાય. એમાંનો આપણે પહેલી વ્યાખ્યા આપણે સમજી ચૂક્યા છીએ કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા અહીંયા આપણે સમજ્યા છીએ, બરાબર, એ તમે જોઈ શકો છો. હવે ત્યારબાદ છે એના સામાજિક વ્યવસ્થાના લક્ષણો. અહીંયા આપણે એના લક્ષણો વિશે સમજૂતી પણ મેળવી લઈએ કે સામાજિક વ્યવસ્થા છે એના લક્ષણો શું છે. તો અહીંયા સામાજિક વ્યવસ્થાના લક્ષણોમાં ટાલકોટ પાર્સેસ દર્શાવેલા સામાજિક વ્યવસ્થાના લક્ષણો નીચે મુજબ છે. કુલ આપણને 3 લક્ષણો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો કે એક સમાજશાસ્ત્રી તરીકે ટાલકોટ નામના જે સમાજશાસ્ત્રી છે એણે અહીંયા જે સામાજિક વ્યવસ્થા છે એના લક્ષણો આપ્યા છે. એમાં પહેલું લક્ષણ આપણું છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન. જો પરસ્પરાવલંબન એટલે એકબીજા ઉપર આધારિત, વિભિન્ન એટલે અલગ અલગ ભાગો, એ ભાગો વચ્ચે આધારિત છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા લખી આપ્યું છે કે સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમોના ભાગનું જોડાણ હોવું આવશ્યક છે.
જો અહીં કીધું વિદ્યાર્થી મિત્રો કે સામાજિક જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની રચના માટે ઓછામાં ઓછા બે સામાજિક એકમોનું ભાગનું જોડાણ અહીંયા જરૂરી છે, જેમાં કુટુંબમાં માતા પિતા પછી પતિ પત્ની કોઈ એક ના હોઈ શકે. જો કુટુંબની અંદર અહીં તમે કહો છો કે બે સામાજિક એકમોના ભાગનું જોડાણ, માતા હોય તો પિતા હોય જ, પત્ની હોય તો પતિ પણ હોય, ભાઈ હોય તો બેન પણ હોય, બરાબર, એવું કહી શકાય. એટલે કે આ બે સામાજિક રીતે જોડાયેલા એકમોના ભાગનું જોડાણ એ છે જરૂરી છે. વગેરે જે સામાજિક દરજ્જાઓ જોડાણથી કુટુંબ એક વ્યવસ્થા બને છે. જો કુટુંબ એક વ્યક્તિથી નથી બનતું, એમાં માતા પિતા જોઈએ છે, બરાબર, પતિ પત્ની હોય છે અને ભાઈ બહેન પણ તમને જોવા મળે છે, અને આ સામાજિક દરજ્જાઓથી જોડાઈને કુટુંબ છે એક વ્યવસ્થા બને છે. અને આ સામાજિક સ્થાનો પરસ્પર એકબીજા પર આધારિત છે. જો કીધું ને હમણાં પરસ્પર અવલંબન એકબીજા પર આધારિત છે. તો આ સામાજિક દરજ્જો એકબીજા સાથે જોડાઈને કુટુંબની એક વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા બને છે. તો બધા જ સામાજિક સ્થાનો છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા ઉપર આધારિત છે. અને આમ અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમોનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ આવશ્યક લક્ષણ છે. જો કીધું કે સંસ્થા છે કે સામાજિક સમૂહો છે એના એકમોનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું અગત્યનું લક્ષણ છે, બરાબર. બે બાબતો કીધી. જે સંસ્થા છે, બરાબર, એ સંસ્થા અને સામાજિક સમૂહ એકબીજા સાથે જોડાણ છે અને સામાજિક વ્યવસ્થાનું છે એ અગત્યનું લક્ષણ છે. એ પછી બીજું છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. જો સ્થિરતા કીધી છે એટલે અટકવું, આપણે એમ કહી શકીએ, એક જગ્યાએ ઊભું રહેવું, એવું સ્થિરતા. તો માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થા એ લાંબા ગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે. એટલે કે દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવવી, અનુકૂલન સાધે છે. આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાંય મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. જો બીજું આપણને લક્ષણ કીધું કે સામાજિક વ્યવસ્થામાં જે સ્થિરતા છે એ માનવીની સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે સામાજિક વ્યવસ્થા એ લાંબા સમય સુધી સ્થિર રાખવી જરૂરી છે. અને દરેક સામાજિક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવવી, અનુકૂલન સાધવું, એટલે એની સાથે સમાયોજન સાધે છે. અને આથી જ જે સામાજિક વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાંય જે મૂળભૂત સામાજિક વ્યવસ્થા છે એ વ્યવસ્થા જળવાઈ રહે છે, ટકી રહે છે. એ તમે અહીં જોઈ શકો છો. એટલે કોઈ ફેરફાર થતો નથી. સ્થિરતા એટલે જે તે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં માનવીની જે જરૂરિયાતો છે, વ્યવસ્થાઓ છે એ જ પ્રમાણે જોવા મળે છે. અને ત્યાર પછીનું ત્રીજું લક્ષણ છે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. જો પરિવર્તન એટલે ફેરફાર. વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો કે પરિવર્તન છે એટલે ફેરફાર કહી શકાય, એનો સમાનાર્થી શબ્દ. તો અહીંયા લખ્યું છે કોઈ પણ સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય છે અને આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામતી હોય છે. જો અગાઉ એવું કીધું સ્થિરતા એક જ જગ્યાએ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં એ જોવા મળે છે, અને આમાં પરિવર્તન એટલે કે ફેરફાર કીધી છે. તો દરેક સામાજિક વ્યવસ્થા છે એમાં પરિવર્તનશીલ હોય જ છે, અને આ સામાજિક વ્યવસ્થાને અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામે છે. એટલે કે અમુક સમય પછી આમાં પરિવર્તન આવવું શક્ય જ છે અને પામતી જ હોય છે. તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે, જેથી પરિવર્તન ઉદ્ભવે છે. જો અહીં કીધું છે આપણને કે સામાજિક તંત્રને પોતાની સામાજિક વ્યવસ્થા ટકાવવી હોય, એ ટકાવવા માટે
પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. કોઈ એકને એક સંજોગોમાં એ હોઈ શકે નહીં અને પરિણામે પરિવર્તન ઉદ્ભવે છે. એટલે અહીંયા એવું કહી શકાય કે સામાજિક જે વ્યવસ્થા છે એમાં પરિવર્તન શક્ય છે. જો પહેલાંના સમયની અંદર જોઈએ તો આપણે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં શું તફાવત હતા અને વર્તમાન સમયે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં શું પરિવર્તન છે એ અહીંયા આપણને જોવા મળે. 1947ની અંદર આપણા મોટા ભાગના શહેરી વિસ્તારો છે એ કેવા પ્રકારના મકાનો, રોડ, રસ્તાઓ, સુવિધાઓ કેવી પ્રાપ્ત થતી હતી એ તમે જોઈ શકો છો. અને વર્તમાન સમયની અંદર આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કેટલી સુવિધાઓ, સવલતો, સગવડોમાં પરિવર્તન તમને જોવા મળે છે. પહેલાંના સમયની અંદર વ્યક્તિ છે એ સામાન્ય રીતે રેડિયો અથવા તો ભાગ્ય કોઈ ટીવી અથવા તો વર્તમાન પત્રમાં જે તે સમાચાર સાંભળતો હતો. અને વર્તમાન સમયની અંદર ટેકનોલોજી યુગના કારણે ટેલિફોન છે એટલે કે મોબાઈલ ફોન છે, સ્માર્ટફોન છે, એ ફોનમાં પણ એ સારી રીતે સમાચાર વિડીયો તરીકે પણ જોઈ શકે છે. આ સામાજિક પરિવર્તન આપણે ગણી શકીએ. એટલે કોઈ પણ સામાજિક વ્યવસ્થા છે એ પરિવર્તનશીલ હોય છે અને એ અમુક હદ સુધી સ્થિર રહે છે અને સમય જતાં એને પરિવર્તન પામતી હોય છે અને પામવી જ જોઈએ, બરાબર, તો જ વિકાસ થઈ શકે છે. અને તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે એટલે સામાજિક જે તંત્ર છે એને પોતાની સામાજિક વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે એટલે કે ફેરફાર સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે અને તેના પરિણામે અહીંયા પરિવર્તન છે ઉદ્ભવે છે. આ છે આપણો સામાજિક ની અંદર જે સામાજિક વ્યવસ્થા છે, સામાજિક રચનાતંત્ર છે. આપણો પાઠ નંબર 3 જે છે એ પાઠ નંબર 3ની આપણે વાત કરી રહ્યા છીએ અને એની અંદર આપણે સામાજિક વ્યવસ્થા કોને કહેવાય, સામાજિક રચનાતંત્ર કોને કહેવાય એ સામાન્ય અર્થ સમજ્યા અને સાથોસાથ સામાજિક વ્યવસ્થાનો અર્થ, સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા અને સામાજિક વ્યવસ્થાના લક્ષણો, આ 3 બાબતોની આપણે અહીંયા સમજૂતી મેળવી છે.